હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવી સ્પાઇસી મસાલા આલુ તવા સેન્ડવિચ બનાવીશું. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સ્પાઇસી મસાલા આલુ તવા સેન્ડવિચ બનાવવા માટે મેં 8થી 9 જેટલા બટેકા લીધા છે અને એને કટ કરી લીધા છે અને પાણીથી ધોઈ લીધા છે. હવે તેમાં પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને 4 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. અહીંયા આપણે સેન્ડવિચની સ્પાઇસી ગ્રીન ચટણી બનાવીશું. 1 બાઉલ જેટલા મેં લીલા ધાણા લીધા છે અને 1.5 નંગ જેટલી તીખી એવી ગ્રીન મરચી લીધી છે અને 1 નંગ જેટલા આદુનો ટુકડો લીધો છે. 1 ચમચી કાચી શીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે અને અડધો નંગ જેટલો લીંબુ લીધું છે. અહીં તમે બીની જગ્યાએ દાળિયાની દાળ અથવા તો નાયલોન સેવ પણ લઈ શકો છો. ત્યારબાદ અહીં ગ્રીન કલર સારી રીતે જળવા રહે તેના માટે 2 થી 3 જેટલા આઈસ ક્યુબ એડ કર્યા છે. હવે આ ચટણીને આપણે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી સેન્ડવિચની સ્પાઇસી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આલુ મસાલાનો સેન્ડવિચનો મસાલો બનાવી લઈએ. અહીં 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા બાદ 1/2 ટીસ્પૂન જેટલું મેં જીરું લીધું છે. ત્યારબાદ 2 ચપટી જેટલી હિંગ નાખી અને 2 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લઈશું. ડુંગળીને લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી એને સોતે કરીશું. ત્યારબાદ 1 નંગ જેટલું ઝીણું સમારેલું મરચું લીધું છે. આ ડુંગળીને વધારે આપણે કૂક થવા દેવાની નથી અને કલર પણ લાઇટ પિંક થાય ત્યાં સુધી જ એને કૂક થવા દઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત લાઇટ પિંક કલર આ ડુંગળીનો આવી ગયો છે. હવે આપણે મસાલા નાખીશું. અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી અને ડુંગળીને સારી રીતના મસાલામાં મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ કરી દઈશ. ત્યારબાદ અહીં જે બફેલા બટેકા હતા એને છાલ કાઢી અને આવી રીતના મેશરની મદદથી એને મેશ કરી લીધા છે. હવે બધા જ બટેકાને આપણે જે ડુંગળીનો મસાલો બનાવ્યો છે તેમાં એડ કરી દઈશું. હવે આ જે મેશ કરેલા બટેકાને જે આપણે ડુંગળીમાં કર્યા હતા એમાં સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને મોટી 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. ધાણાનું પ્રમાણ થોડું વધારે એડ કરવાથી આપણે સેન્ડવિચના સ્ટફિંગ છે ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવો સ્પાઇસી મસાલો આલુની સેન્ડવિચનો આ મસાલો છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ. અહીં અમે 4 સ્લાઇસ બ્રેડની લીધી છે. મેં વ્હાઇટ બ્રેડ લીધી છે, તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો. ત્યારબાદ જે આપણે સ્પાઇસી ગ્રીન ચટણી બનાવી છે 1 ચમચી જેટલી ગ્રીન ચટણીને ચારે તરફ આવી રીતના અપ્લાય કરી લઈશું. સેમ એવી જ રીતના બીજી બ્રેડમાં પણ આપણે ચટણીને ફેલાવી દઈશું. હવે બીજી બ્રેડ છે એમાં 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લગાવીશું. એ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ત્યાં ટોમેટો કેચઅપ ન લગાવવો હોય તો પણ સ્કીપ કરી શકો છો. સેમ એવી જ રીતના બીજી બ્રેડમાં પણ ચારે તરફથી આવી રીતના ટોમેટો કેચઅપ લગાવી લઈશું. હવે જે આલુ મસાલો બનાવ્યો છે એ 2 ચમચી જેટલો અહીંયા મેં આલુ મસાલો લીધો છે અને ચારે તરફથી આવી રીતના સ્પ્રેડ કરી દઈશું. આ આલુ મસાલાવાળી સેન્ડવિચ સ્વાદમાં એટલી ટેસ્ટી બને છે, ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, બધાને ઘરમાં ભાવશે. સેમ એવી જ રીતના બીજી બ્રેડની સ્લાઇસમાં પણ ચારે તરફથી આવી રીતના આલુ મસાલો આપણે આવી રીતના અપ્લાય કરી દઈશું. ત્યારબાદ એમાં બાળકોનું ફેવરેટ એવું આપણે ચીઝ નાખીશું. ચીઝ નાખતા જ બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જશે. હવે અહીંયા આપણે બંને બ્રેડમાં આપણે આવી રીતના ચીઝ નાખીશું. હવે જે આપણે સોસ લગાવ્યો છે એ બ્રેડની સ્લાઇસને આવી રીતના ઉપરથી પ્રેસ કરી દઈશું અને આપણે તવા ઉપર એને ટોસ્ટ કરી લઈશું. અહીંયા તમે સેન્ડવિચમાં અથવા તો ગ્રીલમાં પણ તમે આ બનાવી શકો છો. અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. અહીંયા તમે બટર પણ લઈ શકો છો. મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધું છે. હવે એને શેકી લઈએ. આ સેન્ડવિચને બ્રાઉન કલર આવે અને ઉપરથી ક્રિસ્પી થાય એવી શેકવાની છે. હવે તવીથાની મદદથી આવી રીતના ઉપરથી આપણે એને પ્રેસ કરીશું. હવે ઉપરની સાઈડ પણ આવી રીતના ચારે તરફ ઘી અપ્લાય કરી લઈશું. હવે બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર સેન્ડવિચનો આવી ગયો છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત એવી સ્પાઇસી મસાલા આલુ તવા સેન્ડવિચ બનીને રેડી છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ સેન્ડવિચને તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી છે. હવે આવી રીતના વચ્ચેથી એને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત આપણી આલુ મસાલા સેન્ડવિચ બનીને રેડી છે. તમે જોઈ શકો છો મસ્ત એવી ચીઝી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે એમાં ઉપરથી ફરીથી આપણે ચીઝથી ગાર્નિશિંગ કરીશું. જો તમે આવી રીતના ઉપરથી ફરીથી ચીઝ નાખીને દેશો તો ઘરમાં બાળકોને તો ભાવશે, ઘરમાં મોટા વડીલોને પણ એટલી જ આ સેન્ડવિચ ભાવશે. તો હવે આપણે આ સેન્ડવિચ બનીને રેડી છે. અહીંયા મેં સ્પાઇસી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી સ્પાઇસી મસાલા આલુ તવા સેન્ડવિચ બનીને રેડી છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.